નમસ્કાર મિત્રો, ચાલો આજે એટલે કે 29 જાન્યુઆરી 2026ના એવા કરંટ અફેર્સ પર એક નજર કરીએ જે જીપીએસસીની તૈયારી માટે ખૂબ જ અગત્યના છે. તો સવાલ એ છે કે આજના આ બધા સમાચારોમાંથી એવું તે શું છે જે સીધું પરીક્ષામાં પૂછાઈ શકે છે? ચાલો એ જ શોધી કાઢીએ. શરૂઆત કરીએ આપણા ગુજરાતથી. 2 મોટા અને મહત્વપૂર્ણ અપડેટ્સ છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા વાત કરીએ ગુજરાત સરકારની એક નવી પહેલની. સરકારે વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના નામની એક મોટી આર્થિક સહાય યોજના શરૂ કરી છે. અને આ કોઈ નાની સૂની યોજના નથી. આ માટે પૂરા 1250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ આંકડો ખાસ નોંધી લેજો, કારણ કે આવા આંકડા પરીક્ષામાં સીધા જ પૂછાઈ જતા હોય છે. તો આ યોજના પાછળનો મુખ્ય વિચાર શું છે? જુઓ, આના 2 મુખ્ય હેતુઓ છે. એક તો ધોરણ 9થી 12માં ભણતી લગભગ 12 લાખ છોકરીઓને સીધી આર્થિક મદદ પહોંચાડવી, અને બીજો એ સુનિશ્ચિત કરવું કે છોકરીઓ ભણવાનું વચ્ચેથી છોડી ન દે. ખરેખર આ સશક્તિકરણ તરફ એક મોટું પગલું છે. હવે ગુજરાતના આર્થિક જગતમાં શું નવું છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પંજાબ એન્ડ સિંધ બેંકને આપણા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બ્રાન્ચ ખોલવાની પરવાનગી આપી દીધી છે. ગિફ્ટ સિટી, જે ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે, ત્યાં નવી બેંકનું આવવું એ આપણા રાજ્યના અર્થતંત્ર માટે સારા સમાચાર છે. ચાલો હવે ગુજરાતથી આગળ વધીને રાષ્ટ્રીય સ્તર પર નજર કરીએ અને જોઈએ કે દેશભરમાં શું મહત્વનું બની રહ્યું છે. કેન્દ્ર સરકારે પોતાનો વાર્ષિક આર્થિક સર્વે રજૂ કર્યો છે, અને એમાં દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ સકારાત્મક વાત કરવામાં આવી છે. સર્વે પ્રમાણે ભારતનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ છે. આ આંકડો બહુ મોટો છે, ખાસ કરીને જ્યારે આખી દુનિયામાં આર્થિક મંદીનો માહોલ છે. આ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા કેટલી મજબૂત છે. પરીક્ષા માટે આ આંકડો ગોખી જ લેજો. આ સર્વેનો સાર શું છે? સાદી ભાષામાં કહીએ તો દુનિયામાં ભલે ગમે તેટલી ઉથલપાથલ હોય, આપણી ઘરેલું અર્થવ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે. આ એક ખૂબ જ સારી નિશાની છે. હવે એક ખૂબ જ દુઃખદ સમાચાર છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી અજીત પવાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. એક વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું છે. આ ઘટના અંગે કેટલીક વિગતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમના અંતિમ સંસ્કાર તેમના વતન બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. કાનૂની દુનિયામાંથી પણ એક મોટા સમાચાર છે. દેશની સર્વોચ્ચ અદાલતે એટલે કે સુપ્રીમ કોર્ટે યુજીસીના 2026ના ઇક્વિટી રેગ્યુલેશન્સના અમલ પર હાલ પૂરતો સ્ટે મૂકી દીધો છે. આ નિયમો ઉચ્ચ શિક્ષણમાં સમાનતા લાવવા માટે બનાવવામાં આવ્યા હતા. ચાલો હવે દેશની સરહદોની બહાર નજર કરીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ 2 એવી ઘટનાઓ બની છે જે જાણવી જરૂરી છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં એક મોટો અને કદાચ આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. રશિયાએ પોતે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને શાંતિ મંત્રણા માટે મોસ્કો આવવાનું આમંત્રણ આપ્યું છે. હવે આનાથી એક મોટો સવાલ ઊભો થયો છે. શું આ ખરેખર શાંતિ સ્થાપવાનો પ્રયાસ છે કે પછી રશિયાની કોઈ નવી રાજકીય ચાલ? આખી દુનિયાની નજર હવે આ ઘટના પર છે. બીજી તરફ આપણા પાડોશી દેશ બાંગ્લાદેશ સાથે જોડાયેલો એક મુદ્દો પણ ચર્ચામાં છે. ભારતે ત્યાં વસતા લઘુમતી સમુદાયો પર થઈ રહેલા હુમલાઓ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ એક ખૂબ જ સંવેદનશીલ રાજદ્વારી મુદ્દો છે. અને હવે બધી ગંભીર વાતો પછી ચાલો જઈએ સ્પોર્ટ્સની દુનિયામાં, જ્યાંથી ઓસ્ટ્રેલિયન ઓપનના મોટા સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલાઓની સેમીફાઇનલમાં કઝાકિસ્તાનની એલેના રાયબાકિનાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અમેરિકાની જેસિકા પેગ્યુલાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શું શાનદાર મેચ હતી! તો ચાલો આજના દિવસના 4 સૌથી મોટા અને યાદ રાખવા જેવા મુદ્દાઓ પર ફટાફટ નજર કરી લઈએ. ગુજરાતની નમો લક્ષ્મી યોજના, દેશનો 7% વિકાસ દર, રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટોની ઓફર અને એલેના રાયબાકિનાની ફાઇનલમાં એન્ટ્રી. તો આજના સમાચારો સાંભળ્યા પછી એક સવાલ મનમાં આવે છે કે આ બધી ઘટનાઓમાંથી કઈ ઘટનાની અસર આવનારા વર્ષોમાં સૌથી વધારે જોવા મળશે? શું એ દેશનો આર્થિક વિકાસ હશે, કોઈ રાજકીય ઘટનાક્રમ, કે પછી આંતરરાષ્ટ્રીય શાંતિ માટેનો એક નાનો પ્રયાસ? વિચારવા જેવું છે, ખરું ને?